નમસ્કાર દર્શક મિત્રો, સિંધુ ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 15 જાન્યુઆરી 2024ના રોજ ઝાલોદ તાલુકાના ઝાલોદ મુવાડા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી। ત્યારે ઝાલોદ 108 એમ્બ્યુલન્સની ટીમને રાત્રિના 1:56ના કેસ મળતાની સાથે જ તાત્કાલિક ઝાલોદ મુવાડા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિનો દુખાવો થતો હતો અને 108 ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ આશિષ કે ડામોર અને પાયલોટ અર્જુન કટારા તેમજ રસ્તો ખરાબ હોવાના કારણથી સગર્ભા બહેનને ઘરે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હતી। સ્પાઇન બોર્ડ લઈને ઘરે પહોંચ્યા અને ડિલિવરી કરાવવાની ફરજ પડતા બહેનને ઘરે જ પ્રસૂતિ કરાવવી। પીડિતા પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટાળેલ હતી અને ERCP ફિઝિશિયન ડૉક્ટર કૃષ્ણા મેમના માર્ગદર્શનથી બહેનના ઘરે જ બહુ જ કાળજીપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ છે અને સારવાર આપતા સરકારી દવાખાના ઝાલોદના ડૉક્ટર જયરાજ દેવધાને બધી તકલીફ જણાવી અને માતા તથા બાળકને દાખલ કરીને ત્યાંથી રવાના થયા। આ રીતે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। રિપોર્ટર પંકજ પંડિત, સિંધુ ઉદય ન્યૂઝ, ઝાલોદ।